નમસ્કાર, સ્વાગત છે આપનું ARV ન્યૂઝમાં અને હું છું માસૂમ। નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે કાળા પથ્થરની લીઝ પર હપ્તો ઉઘરાવવા બાબતે થયેલી બબાલમાં ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ખાણમાંથી પથ્થર ભરી જતા ડમ્પરને રોકી અલ્પેશ ધરજીયા નામના શખ્સે પિસ્તોલ તાકી યશપાલસિંહ રાઠોડ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટનાની જાણ થતાં જ પીડિત પરિવારે 112 પર કોલ કરતા પોલીસ વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીના હાથમાંથી જીવતા કારતૂસવાળી પિસ્તોલ ઝડપી લીધી હતી। હાલ ચુડા પોલીસે હપ્તાખોરી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને પિસ્તોલ ક્યાંથી આવી તે દિશામાં કાયદેસરની તપાસ હાથ ધરી છે। મારું નામ છે રાઠોડ યશપાલસિંહ નવલસિંહ, ગામ સમઢિયાળા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। હવે મારી લીઝ છે બ્લેક પથ્થરની। હું કાયદેસરની લીઝ ચલાવું છું। એમાં રાત્રે 8 તારીખના રાત્રે 12:30ના સમયે મહેતાજીનો મારામાં ફોન આવ્યો। હું ઘરે હતો કે આ રીતના એક અજાણ વ્યક્તિ રસ્તો બંધ કરાવવામાં આવે છે, ગાડી ઊભી રખાઈ મારી। ત્યાં હું સ્થળ ઉપર પહોંચ્યો એટલે સીધી મારી ઉપર પિસ્તોલ કાઢી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી। એટલે મેં હાથમાંથી લઈને ઝપાઝપી કરીને 112ને ડાયલ કરીને ચુડા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે। શું બાબત ગાડી ઊભી રખાવી? બસ પૈસા ખંડણીમાં બાબતે, એ બાબતે છે। હા, ખંડણી માંગે। સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામે જડેશ્વર મહાદેવ વિસ્તારમાં પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે શોર્ટ સર્કિટ થતા એક ખૂંટિયાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આ અંગે સ્થાનિક જાગૃત નાગરિકે 15 દિવસ પહેલા જ અધિકારીને અર્થિંગ બાબતે રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાયા નહોતા, જેનો ઓડિયો પણ વાયરલ થયો છે। પ્રી મોન્સૂન કામગીરીના અભાવે ટ્રાન્સફોર્મર ફરતે સેફટી જાળી ન હોવાથી અને બાવળોના ઝુંડ ઉઠી નીકળવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું હકીકત સામે આવ્યું છે। તો આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને જીવદયા પ્રેમીઓમાં તંત્રની આડોડાઈ અને નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હું રણજીતસિંહ વાળા મોજીદડ શંકરના મંદિર પાસે ટીસી આવેલું છે, તેનો અર્થિંગ ઘણા ટાઈમથી ગયેલો। સાહેબને અવારનવાર મારા નામથી જ અરજી કરેલી પણ કંઈ જવાબ મળેલ નહીં, કંઈ કરેલ નહીં। આજે એક સાંડ મેં મરી ગયો છે અને આજે પણ મેં રજૂઆત કરી છે। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાના કારણે અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાંથી અપહરણ કરાયેલી 5 વર્ષની માસૂમ બાળકી રાબિયાને અમીરગઢ આબુ રોડ હાઈવે પરથી ફિલ્મી ઢબે હેમખેમ મુક્ત કરાવાઈ છે। ઝઘડાની અદાવતમાં બાળકીનું અપહરણ કરી ખાનગી લક્ઝરી બસ દ્વારા ઝારખંડ ભાગવાની ફિરાકમાં રહેલી આરોપી મહિલા સાહિબા ખાતુન નટને LCBની ટીમે રાજ્યની સરહદ વટાવે તે પહેલા જ કાળી માટી નજીકથી દબોચી લીધી હતી। આ સફળ ઓપરેશન બાદ પાલનપુર LCBએ બાળકીનો કબજો મેળવી આરોપી મહિલાની આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। ગઈકાલે સાંજે 6:30 વાગે કંટ્રોલ રૂમમાં એક મેસેજ ગયેલો કે 5 વર્ષની બાળકીનું અપહરણ થયું। એ મેસેજના આધારે તાત્કાલિક અમે ફરિયાદી જે બી મેસેજ કરનાર હતા બેન જનીના બાનુ, એમને અમે પોલીસ સ્ટેશન લઈ આવેલા। તાત્કાલિક બનાવની વિગતમાં પૂછપરછ કરી તો એમના દિયર જે અબ્દુલ મોહમ્મદ સિકંદર હતા, એ છેલ્લા 3 મહિનાથી એક સ્ત્રીને બિહારથી અહીંયા લાવેલા હતા। એ પ્રેમિકા હતી એની, એ લઈને નીકળી ગઈ હોય 11 વાગે સવારે, એવો એમને આશંકા હતી। એ આશંકાના આધારે અમે અલગ અલગ જગ્યાએ બ્રોડકાસ્ટ કર્યા તમામ જિલ્લાઓમાં, તમામ પોલીસ સ્ટેશનમાં, અને ટેકનિકલ સર્વેલન્સમાં એનો એક મોબાઈલ નંબર મળેલો। એ મોબાઈલ નંબરનું અમે લાઈવ લોકેશન ટ્રેક કરેલું। એમાં અમને ધીરે ધીરે ખબર પડી કે ટ્રેનમાં બી જઈ શકી હોય એવી શંકા હતી। એના લીધે અમે કાલુપુર LCB ની મદદ લીધેલી અને એ જે સમયગાળા દરમિયાન નીકળી ગઈ હતી એ દરમિયાનની જે ટ્રેનો હતી એ બધી ટ્રેનોના ટાઈમ મુજબ ટ્રેક કરેલું। એ ટ્રેનોના લોકેશન અને જે એના મોબાઈલના લોકેશન અમે ટ્રેક કરેલું। ધીરે ધીરે અમને ખબર પડી કે ભાઈ રોડ બાય રોડ જઈ શકી હોય, એના લીધે અમે પાલનપુર LCBની મદદ લીધેલી અને પાલનપુર LCBની પણ અલગ અલગ ટીમોએ અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરેલી। એમની સાથે શહેર કોટડા પોલીસે અલગ અલગ ટીમો બનાવેલી અને CCTV ફૂટેજ ચેક કરવાના ચાલુ કરેલા। એમાં બધી ટીમોના સહયોગથી અને પાલનપુર LCB, રેલવે LCB અને શહેર કોટડા પોલીસ સ્ટેશનની મદદથી આ બાળકીને અંદાજે રાત્રે 9 વાગે અમીરગઢ બોર્ડરથી ટ્રેક કરવામાં આવેલી, જેમાં આરોપી બહેન આ દીકરીને લઈને એક બસમાં નીકળી ગયેલા અને પોતે બિહાર જવાના હતા એવું જાણવા મળેલું। તો ટ્રેક કરી અને પાલનપુર LCB એમને ડિટેન કરેલા, જેમનો કબજો મેળવીને આજ રોજ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે ગુનાના કામે। આરોપી બેનનું નામ છે સાહિબા ખાતુન શાહરુખ
નામ હતું એમનું. એ મૂળ રહેવાસી સિમંડી ઝારખંડના રહેવાસી છે અને છેલ્લા 3 મહિનાથી અહીંયા રહેતા હતા. અને જે ફરિયાદી બેન છે એમના દિયરની સાથે એમનો પ્રેમ સંબંધ હતો એવું જાણવા મળેલ છે. બાળકીને લઈ જવા પાછળનો આશય શું? પારિવારિક તકરાર કે વેચી દેવા, ભીખ મંગાવવા, બાળક શું કહેવાય? એક દિવસ અગાઉ એમના પારિવારિક તકરાર થયેલી, કારણ કે જે એમના દિયર છે એમના અગાઉ એક પત્ની છે, એ હયાત છે એમની સાથે જ છે. એટલે બંને આ પ્રેમિકા અને પત્નીની વચ્ચે ઝઘડો થયેલો. એમાં ગુસ્સે ભરાઈને આ દીકરીને લઈને ઘરેથી નીકળી ગયેલા. હવે નીકળી જવાનો હેતુ એમનો ભીખ મંગાવવાનો હતો, વેચી દેવાનો હતો. અને આમની ક્રિમિનલ હિસ્ટ્રી શું છે આરોપી બહેનની, એ ઝારખંડના છે. તો ત્યાં આગળ અમે આગળની તપાસ તજવીજ હાથ ધરેલી છે કે એમની ક્રિમિનલ ઇતિહાસ શું છે એ જાણવા માટે. સાહેબ, બંને કોન્ટેક્ટમાં શું કરતા હતા અહીંયા? અહીંયા છૂટક મજૂરી કરતા હતા અને જરૂર પડે ભીખ માંગવાનું કામગીરી એ કરતા હતા. સાહેબ, ફરિયાદીના દિયર અને આરોપી બંને કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા હતા? એ બંને અહીંયા અમદાવાદ સ્ટેશન ઉપર 3 મહિના પહેલા કોન્ટેક્ટમાં આવેલા અને પછી બંને વચ્ચે પ્રેમ થયેલો તો જોડે રહેવાનું ચાલુ કરેલું એમને. આ દિયર હતા એ પહેલા જુનાગઢ ખાતે રહેતા હતા, ત્યાં મજૂરી અને ભીખ માંગવાનું કામ કરતા હતા. પછી ઘણા સમય અગાઉથી અહીંયા અમદાવાદ શિફ્ટ થઈ ગયેલા છે. ઓકે. અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શહેરમાં કોમી એકતા અને શાંતિનો માહોલ જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક તેમજ ભવ્ય એકતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માધોપુરાના પ્રેમ દરવાજા ચોકી ખાતેથી શહેર પોલીસ કમિશનરની વિશેષ ઉપસ્થિતિમાં આ ભવ્ય રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ સંવેદનશીલ અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલીએ નાગરિકોમાં કાયદો વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ વધારવા અને સામાજિક સૌહાર્દનો મજબૂત સંદેશો પહોંચાડ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓની સહભાગિતા સાથે યોજાયેલી આ રેલી રથયાત્રાની સુરક્ષા પ્રત્યે પોલીસને ચુસ્ત પ્રતિબદ્ધતા દર્શાવે છે. 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે. એના જ અનુસંધાનમાં છેલ્લા ઘણા દિવસોથી આપણા અમદાવાદ શહેર પોલીસ દ્વારા જો શહેરમાં શાંતિ જળવાય, કોમી એકતા જળવાય એના મેસેજ સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાગરૂપે આજે આપણા પ્રેમ દરવાજાથી લઈને જગન્નાથજીના મંદિર સુધી જમાલપુર સુધી 8 કિલોમીટર રૂટ ઉપર જો બાઇક એક કોમી બાઇક યાત્રાના કોમી એકતાના બાઇક યાત્રાના આજે અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. જેમાં લગભગ 75 જેટલા અમારી બાઇક છે જો અને સાથોસાથ 150 જેટલા અમારા પોલીસ અધિકારીઓ જવાનો છે. આમાં કોમી એકતાના અમારા એક તો આશય છે જો સાથોસાથ ભગવાન જગન્નાથજીને અમારા અમદાવાદીઓના સાયબર ક્રાઇમથી બચાવે, નાર્કોટિક દૂષણથી બચાવે, આ બી એક મેસેજ સાથે સાથે છે જો. અને અહીંયા જેટલા બી રૂટ ઉપર આવતા જો શાંતિ સમિતિના મેમ્બર્સ હોય કે બીજા અમારા લોકો હોય છે જો એના બી ખૂબ સારા સહકાર તમામ દિવસો અમે મળી રહ્યા છે જો. અને આજ પણ જો આ એક આશય જો અમે લોકો નીકળ્યા છીએ જો અને ઉમ્મીદ રાખીએ છીએ કે આપણે 16 તારીખના રથયાત્રા જ્યારે નીકળશે આ બધા જેટલા બી લોકો અમારા સાથે સહભાગી થયા છે એના બી આભાર માનું છું. સાથોસાથ એકબીજા સાથે મળીને સારી રીતે યાત્રા પસાર કરીશ એવી અમે લોકો આશા બી છે. અને ખાસ કરીને અમે મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ કે આપના થકી ઘણી બધી ચીજો અમે આપણી પ્રજા સાથે વાત કરી શકીએ છીએ. અને અમારા લોકોને બી આપના થકી એક બધાનો મેસેજ આપવા માંગીએ છીએ કે આપના અમદાવાદ શહેર પોલીસ એકદમ મક્કમ છે, સજગ છે અને ખૂબ જ મહેનત કરી રહી છે જો તો આપ આપણે પોલીસ પર ભરોસા રાખશો, કોઈ પણ પ્રકારના અફવા વગેરે ધ્યાન નહીં આપશો અને એના દૂર રહેશો એવી બધાને વિનંતી કરી. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને એલસીબી પીઆઈ કેઆર વેકરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે ઠાસરામાં પ્રોટેક્શન દિવાલના લોખંડના સળિયા ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો છે. ઠાસરા આરટીઆઈ નજીકથી ચોરી કરેલા સળિયા ટ્રેક્ટરમાં ભરીને જતા 3 આરોપીઓ ઉદયસિંહ ચાવડા, બાબુભાઈ પરમાર અને મણિભાઈ સરાણિયાને એલસીબીની ટીમે બાતમીના આધારે શિહોરી ફળિયા પાસે વોચ ગોઠવીને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કોઈ પણ બિલ વગરના રૂપિયા 53,000ની કિંમતના 1060 કિલો લોખંડના સળિયા અને ચોરીમાં વપરાયેલ રૂપિયા 4 લાખનું સ્વરાજ ટ્રેક્ટર ટ્રોલી મળી કુલ રૂપિયા 4,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે 3 શખ્સોની અટકાયત કરી બીએનએસએસની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.